મહેમાન જો આવ્યા છે મગનભાઈ ખબરમાં 100 રૂપિયા બક્ષિસ આવે છે. તમને ખબરમાં 100 રૂપિયા બક્ષિસ આવે. 300 રૂપિયા ખબરમાં આપે છે.
मन लाग्यो यारो सामे सिद्ध तपस्वी महात्माओं बैठा जेना चरणों में जई मारी काया ने अमर बनावू दीक्षा मेळवू आलाख निरंजन कोण 92 लाख मारवानो धणी भक्तु हरि આવી પહોંચ્યો गुरुदेव काले मनातो હતો सम्राट मालव देशनो आज लावा लेवियो छो आ शुद्ध भगवा देखनो काले मने खबर नोती सार के संसार में छोड़ी उपाधि आज उठी माया जंजाड़ में गुरुदेव बालुड़ा योगी ने दीक्षा आपो गुरुदेव ભક્તુ હરિ જો સાધુ થવું હોય તો આ દેહને બાળવો પડે એમ તને દીક્ષા ન મળે તું પાછો ઉજ્જૈન જા તારી પત્ની પિંગલા તેને માતા કહી પિંગલા તને પુત્ર કહી જો ભિક્ષા આપે તો જ તને દીક્ષા મળે गुरुदेव फरी पाछो मने उज्जैन शा माटे मोकलो એટલા જ માટે કે સાધુને માન જગતની તમામ સ્ત્રીઓ માતા તેમજ બહેન હોય છે गुरुदेव आपनी असीम कृपा हसे तो जरूर पिंगला ने मां कहीं भिक्षा ली आवीश गुरुदेव मने आशीर्वाद आपो गुरुदेव आदेश आदेश
संतो लागी रामा जो मैं तो जागी हो કમલેશભાઈ જો આવ્યા 100 રૂપિયા કપર માં बख्शिश आयो छे
આવે છે કે નહીં? ચંદુભાઈ જો આવ્યા છે, ચંદુભાઈ ને 100 રૂપિયા બક્ષિસ આપે. भिक्षान दही मैया, भिक्षान दही. કોણ કોણ? મારા પતિદેવ, પતિદેવ, આ બેક ઉતારી નાખો. આ બેક તમને નથી સોંપતો મારા નાથ, બેક ઉતારી નાખો. मैया पिंगला, पति नहीं मने पुत्र कहो, मार लोईना भावथी खप्पर धरी उभो आ जनताना द्वारथी भिक्षा दे मावड़ी. હવે ના વાર કર, ખપ્પર ધરી ઉભો જનેતાના દ્વારે. બેક ઉતારી નાખો મારા નાથ, બેક ઉતારી નાખો. मैया पिंगला, मारा गुरु नो आदेश, एक वखत मने पुत्र कही भिक्षा
દીક્ષા આપ મૈયા, ત્યાર પછી જ મને દીક્ષા મળશે મૈયા. મારા પતિદેવ અને મારા પુત્ર કેમ કેવું ઉતારી નાખો નાથ, ઉતારી નાખો. દીક્ષા દેને મૈયા પિંગલા, દીક્ષા દેને મૈયા પિંગલા, યોગી કયા તોર દ્વાર મૈયા પિંગલા. ખરે ઉતારો રાજા હર ફરી, ખરે ઉતારો રાજા હર ફરી. મારું હયું બેકાર દીક્ષા દેને મૈયા પિંગલા, ખરે ઉતારો દીક્ષા દેને મૈયા પિંગલા, સાંભળો ભાઈ, જબલપુરથી ફરણભાઈ જો આવ્યા છે, આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આવે છે. લખી લડાતે મીઠા ન થાલે, કરનારો કીર્તન. સાંભળો ભાઈ, જબલપુરથી મગનભાઈ જો આવ્યા છે, 100 રૂપિયા ખપરમાં આપે છે. લખ્યું લલાટે મૈયા મીઠા ન થાય, કરનારો કીર્તન. આરે કાયની મહેમાન આવ્યા છે, મૈબત છે, આ જોડીને 500 રૂપિયા બક્ષિસ આવે છે. ભાઈ ભાઈ
એક વખત મને પુત્ર કહી ભિક્ષા આપ ભૈયા. મારા ગુરુનો આદેશ, સાધુને મન, જગતની તમામ સ્ત્રીઓ માતા અને બહેન હોય છે ભૈયા. ભેખ લેવો હોય દેહને બાળવો પડે. સાધુને કોઈ સગું નથી. મને એક વખત પુત્ર કહી ભિક્ષા આપ ભૈયા. એક વખત કહો કે પિંગલા તું નિર્દોષ છે. જરૂર ભૈયા. ભૈયા પિંગલા તું નિર્દોષ છે ભૈયા. સાંભળો, ભરતરીના પાત્રમાં ધીરુભાઈ, પિંગલાના પાત્રમાં ચંદુભાઈ, કેશિયા માસ્ટર નિર્ભરામભાઈ, વિક્રમભાઈ ઉસ્તાદ, રચનાર્થી અશુભાઈ પધાર્યા છે. આ ચારેય કલાકારોને 400 રૂપિયા બક્ષિસ આપે છે. જરૂર મૈયા તું નિર્દોષ છે. કારણ કે પુત્રના હૃદયમાં માતા કદાપી દોષિત હોતી જ નથી. મૈયા પિંગલા તો નિર્દોષ છે મૈયા. તો મારું સૌભાગ્ય ચંદ્ર અસ્ત થયું. તારી સામે ઉભેલો યોગી એ તો બાલુડો યોગી છે ભૈયા. એક વખત મને પુત્ર કહી ભિક્ષા આપ ભૈયા. મારા પતિદેવ અને મારા પુત્ર કેમ કેવું ભૈયા. આંગણે આવેલ યોગી નિરાશ થઈ પાછો જશે. તારો આશરા ધર્મ જશે ભૈયા. મને પુત્ર કહી ભિક્ષા આપ ભૈયા. સૌભાગ્ય સંસાર સ્થાપે. ભિક્ષા મહી પિંગલા પોતાનું જય ગિરનારી.
ભૈયા પિંગલા તને હજારો વાર ધન્યવાદ છે ભૈયા. ગુરુ મચ્છંદર નાથના ચરણમાં જાઉં છું ભૈયા. જતા પેલા આ બાલુડા યોગીની એક આશા પૂરી કર ભૈયા. મારા મસ્તક ઉપર હાથ મૂકી તારા શુદ્ધ હૃદયના ભાવથી મોહ મમતા ત્યાગી મને પુત્ર કહે મૈયા. તારા આશીર્વાદથી મારા યોગને જીતાવી શકું મૈયા. મૈયા પિંગલા એક વખત આ બાલુડા યોગીને પુત્ર કહે મૈયા. તારા આશીર્વાદથી મારા યોગને દીપાવી શકું. જય ગિરનારી બાવાલા નિરંજન. લખેલો છે કર્મની ગતિ નિરાળી છે ભૈયા. ધીરુભાઈ પિંગલાના પાત્રમાં ચંદુભાઈ બંને કલાકારોને 100 રૂપિયા બક્ષિસ છત્રપતિ
સ્વીકારો આ ભિક્ષા. કહે ભરતરી, પિંગલાએ ભિક્ષામાં શું આપ્યું છે? જગતની કોઈ પણ સ્ત્રી ભીખ ના આપી શકે એવી ભિક્ષા આજે મને પિંગલાએ આપી. શું આપ્યું છે? ચૂડી અને ચાંદલો, સૌભાગ્ય સંસાર સ્થાપે. ભિક્ષા મહી પિંગલા પોતાનું સૌભાગ્ય આપે. ધન્યવાદ છે માં સતી પિંગલા, તમને હજારો વાર ધન્યવાદ છે. ગુરુદેવ, પિંગલાને સતી કહી તમારી શુદ્ધ ભાષા એ અપવિત્ર શા માટે બનાવો છો? પિંગલા સતી નહીં, એક શંખણી. નહીં, પિંગલા એ તો મહાન સતી છે. નહીં ગુરુદેવ, જેને અસપાલ પાસે પ્રેમની યાચના કરી એ પિંગલા સતી નહીં, એક શંખણી છે. તું પણ સાંભળી લે ભક્તોહરી, કે તારા રાજમાં જે અશ્વપાલ તરીકે નોકરી બજાવનાર એ આ જગતનો પામર મનુષ્ય નહીં, પણ આ ગોરખ પોતે જ હતો. શું કીધું? મારા રાજમાં અશ્વપાલ તરીકે નોકરી બજાવનાર જગતનો પામર મનુષ્ય નહીં, ગુરુ ગોરખ પોતે. તો ગુરુદેવ, આ પ્રપંચની બાજી એ રચવાનું કારણ જ માટે કે તારા ભાગ્યમાં ભેખ લખાયો છે. સંભાળ તારું નવમું આસન. ચાલમમાં ગયું તારું નવમું આસન. હું તો જઈશ મારી પિંગલા પાસે. તું પિંગલા પાસે નહીં જઈ શકે, કારણ કે પિંગલાને તે માતા કહી છે. પિંગલાએ તને પુત્ર કહીને ભિક્ષા આપી છે, તો તું ઉજ્જૈન પિંગલા પાસે નહીં જઈ શકે. શું કીધું? મેં પિંગલાને માતા કીધી. પિંગલાએ મને પુત્ર કહી ભિક્ષા આપી. તો શું થયું? હું અને પિંગલા હવેથી માતા અને પુત્ર તરીકે જીવન જીવશું. આ જગતનો અમે કોઈ જુદો જ આનંદ મેળવશું. પણ તારું નવમું આસન જાલમમાં જવા દે મને. તમે માયાવી પિંગલાને બાળીને ભસ્મ કરો. પછી હું જોઉં છું કે ભક્તોહરી એ નવમું આસન કેમ નથી સંભાળ્યું. મારી માયાથી પિંગલાને બાળીને ભસ્મ મારા દિયર વિક્રમાદિત્યને બોલાવો. ચાલો વિક્રમભાઈ. મને બોલાવવાનું કારણ? એ જ કારણ કે ભાઈ ઉજ્જૈનનું રાજ હવે તમે સંભાળી લ્યો. મારા નહીં ભાભી, મારો અંતરનો આત્મા કહે છે કે મારા મોટા ભાઈ એ જરૂર પાછા આવશે. વિક્રમાદિત્ય, હવે તો તમારો ભાઈ આવે તો શું અને ન આવે તો શું? મેં પુત્ર કહી એને ભિક્ષા આપી દીધી છે. હવે આવે તો ભલે અને ન આવે તો ભલે. બહેનો, ભાઈને શણગારો. ફૂલે વધાવું સહેલડી મંગલ મારો વીર. Happy
તમારી પાસે હું એક વચન માંગુ છું. કહો કે તમારી ભાઈની પાછળ મારે સતી થવું છે તો તમે ઉભા રહેજો. જાગો અગ્નિ દેવા, થઈ ગઈ. શું કીધું? મારી પિંગલા બળીને ખા. પિંગલા માટીની હતી અને માટીમાં સમાઈ ગઈ. હવે આ પૃથ્વી ઉપર પિંગલા મને ક્યાંય નહીં મળે ગુરુદેવ. પિંગલા તને હવે ક્યાંય નહીં મળે. ભલે ગુરુદેવ, પિંગલા ન મળે તો કઈ નહીં. હા, પિંગલાની બસમાં મારા લલાટે લગાડી ગુરુ મચ્છંદર નાથ ના ચરણમાં આવો. જય ગિરનારી. હવે મને દીક્ષા આપો ગુરુદેવ. ભરતરી, એમ તારા દીક્ષા નો મળે. હજી તારા હાથે હાથે ઘરે ઘરે ભિક્ષા માંગવી પડશે, ત્યાર પછી દીક્ષા મળશે. ગુરુદેવ, હજી મારી કેટલી? બસ હવે તારી આ છેલ્લી કસોટી છે. લે આ જોડી અને ભીખ માંગી આવો. સાંભળો ભાઈ, રાજયોગી ભરતરી સતી પિંગલા આ ગુરુમુખી નાટક આપની સમક્ષ ચાલુ છે. તો આ બાનું નવનાથ સિદ્ધ 84 ગુરુ દત્તાત્રેય જેમનું આ બાનું એક ભજન પૂરું થાય સભામાં જોડી લઈને આવું છે. જેને ગિરનારી બાવાએ આપ્યું હોય આમાં ઉદાહરણ લંબાવજો. જય ગિરનાર. देखो भरतरी भया फकीरा देखो भरतरी भया फकीरा भया फकीरा देखो भरतरी भया फकीरा